ધારાસભ્યના વિવાદ પર ભાજપ કોંગ્રેસ આમને સામને આવી છે। કોંગ્રેસના એમએલએ વિવાદ પર ભાજપના પ્રહાર, બીજી તરફ કોંગ્રેસે ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે। કોંગ્રેસના બે ધારાસભ્યોના વિવાદ પર ભાજપના પણ પ્રહાર સામે આવ્યા છે। કોંગ્રેસમાં આંતરિક વિખવાદ કોંગ્રેસના ડીએનએમાં છે તેવી વાત તેવા પ્રહાર ભાજપે કર્યા હતા। ગુજરાતમાં કોંગ્રેસ વેન્ટિલેટર પર છે તેવી વાત અનિલ પટેલે કરી હતી। કોંગ્રેસ ડૂબતી નૈયા જેવી સ્થિતિ છે, આવનારા દિવસોમાં કોંગ્રેસ નામશેષ થઈ જશે તેવા પ્રહાર, શાબ્દિક પ્રહાર ભાજપે કર્યા હતા। ભાજપ પોતાની ચિંતા કરે તેવા પ્રહાર કોંગ્રેસમાંથી અમિત ચાવડાએ કર્યા હતા। તો ભાજપનો આંતરિક ગેંગ વોર આપણે જોયો છે તેવા પ્રહારો કરવામાં આવ્યા હતા। ભાજપમાં લેટર કાંડ તો ક્યાંક પેનડ્રાઈવ કાંડ વેચાય છે તેવા પ્રહાર કોંગ્રેસે કર્યા હતા। ગુજરાતમાં ભાજપનું રિમોટ કંટ્રોલ દિલ્હીમાં છે, તો આમને સામને ભાજપ કોંગ્રેસ આવી હતી અને એકબીજા પર શાબ્દિક વાર કર્યા હતા। જો કોંગ્રેસમાં આંતરિક વિખવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે। અત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત એ ખરેખર તો વેન્ટિલેટર ઉપર છે। વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસ એ ડૂબતું નાવ છે અને ધારાસભ્યની જે સંખ્યા છે એ સંખ્યા ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછી સંખ્યા છે। ગુજરાતમાં જે રીતે નકારાત્મક રાજનીતિ કોંગ્રેસ કરી રહી છે એ જ રીતની નકારાત્મક વલણ કોંગ્રેસનું આંતરિક ધારાસભ્ય વચ્ચે હોય છે। આ અમારું એક રાજનીતિક ઓબ્ઝર્વેશન છે। ભાજપનો આંતરિક ગેંગવોર આપણે બધાએ જોયો છે। ક્યાંક લેટર કાંડ થાય છે, ક્યાંક પેનડ્રાઈવો વેચાય છે, ક્યાંક એકબીજાને બધી જ રીતે ખતમ કરવાના પ્રયત્નો થાય છે અને કઈ રીતે કોઈનું ચીરહરણ થાય એટલે કે રાજકીય રીતે એની કારકિર્દી ખતમ થાય એવા અનેક ઉદાહરણો ભારતીય જનતા પાર્ટીના આજ દિવસ સુધી આપણે જોયા છે। જ્યાં સુધી અમારા પક્ષના બે ધારાસભ્ય મિત્રોના મનમાં જે થોડી ગેરસમજ છે, અમે સાથે બેસીને એનું નિવારણ થઈ જવાનું છે, એવો કોઈ મોટો પ્રશ્ન પણ નથી। પણ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એમને મારે કહેવું છે કે તમારી અંદરનો જે આંતરિક ગેંગવોર ચાલે છે, જે અસંતોષ છે, જે ચરણસીમાએ છે, કદાચ દિલ્હીના રિમોટ કંટ્રોલથી કંટ્રોલમાં છે, પણ ક્યારે એનો વિસ્ફોટ થશે એ બધા જ જાણે છે અને જે દિવસે દિલ્હીમાં સરકાર નહીં હોય ત્યારે એની પરિસ્થિતિ આપણે સૌ જોઈશું।